બોલમાળી અંબે જય જય અંબે. ભાદરવી પૂનમની આ પાવન યાત્રામાં હજારો ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા નીકળે છે. માતાજીના આ ભક્તોને આરામ સાથ અને પ્રેમભરી સેવા મળે એ માટે રસ્તામાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. એ જ ભાવના હેઠળ અંબિકા યુવક મંડળ લાલાવાડા પણ ભક્તો માટે નાસ્તો, ઠંડુ પાણી અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના પગપાળા ભક્તોની સેવા કરવી એ જ સાચો ભક્તિભાવ છે. અંબાજીની ધરતી તરફ પગપાળા જતા ભક્તોની યાત્રા એક અનોખો અનુભવ છે. રસ્તામાં પગપાળા જતા હજારો ભક્તોના પગે ફોલ્લી પડે, શરીર થાકે, પણ મનમાં માત્ર માતાજીનું નામ જ હોય છે. આ યાત્રામાં માર્ગમાં ઊભેલા સેવા કેમ્પો ભક્તો માટે આશીર્વાદ સમાન બને છે. કોઈ ઠંડુ પાણી આપે, કોઈ ફળનો પ્રસાદ કરાવે, તો કોઈ ભક્તોની થાકેલી કાયાને આરામ મળે એવી વ્યવસ્થા કરી. આ સેવાકીય ભાવના એ જ સાચી ભક્તિ છે, કારણ કે માતાજીના ભક્તની સેવા એ માતાજીની જ સેવા છે. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને આજે હું આવી ગયો છું લાલાવાડા ચોકડી ઉપર અંબિકા યુવક મંડળ લાલાવાડા જે કેમ્પ યોજાય છે. તો આજે હું એ કેમ્પની તમને મુલાકાત કરાવવાનો છું. તમારું નામ શું છે? આશીષભાઈ ચૌધરી. બરાબર. અને બરાબર, અને આ કેમ્પનું નામ શું છે જરા એકવાર જણાવી દઉં. અંબિકા યુવક મંડળ ગ્રુપ છે આખું લાલાવાડાનું. બરાબર. છેલ્લા 40 વર્ષથી સેવા આપી રહ્યું છે. બરાબર. શેની સેવા આપો છો તમે કેમ્પમાં? ચા, પાણી, નાસ્તો, મેડિકલ સેવા પણ ચાલુ છે. બરાબર. અને તમે આ કેમ્પનો આટલા વર્ષનો તમારો અનુભવ શું રહ્યો છે? બધી સેવાઓ અહીંયા દૂર સુધી કોઈ આગળ કેમ્પ નથી. બરાબર. કેમ્પ અમારો આવે છે, અહીંયાથી ચાલુ થાય છે. બરાબર. અંબાજી પણ 50 કિલોમીટર દૂર. બરાબર. તો પહેલો કેમ્પ અમારે અહીંયાથી ચાલુ થાય તો દરેકને અહીંયાથી લાભ મળે. બરાબર. સેવાનો અમને દરેકને સેવા કરવાનો લાભ મળે. બરાબર. દરેકને અહીંયાથી ચા, નાસ્તો, પાણી વ્યવસ્થા છે, મેડિકલ વ્યવસ્થા બરાબર. બધી લોકોને અમે પૂરી પાડીએ યાત્રિકો. કેટલા દિવસ તમે કેમ્પ ચાલુ રાખો છો? અમારો કેમ્પ 5 દિવસ ચાલુ રહે. બરાબર. 8 થી માંડીને 12 સુધી અમારો કેમ્પ ચાલુ રહે. બરાબર. તમારું નામ શું છે? કિરણભાઈ ચૌધરી, ગામ લાલાવાડા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. બરાબર. આ લાલાવાડા કેમ્પમાં છેલ્લા 40 વર્ષથી કેમ્પ બંધાય છે. અંબિકા યુવક મંડળ તરફથી અને ગામના વડીલો, નાના ભાઈઓ, બાળકો બધા ફૂલ સેવા આપી છે. અને કોઈ મજૂરી અમે રાખતા નહીં, અમે જાતની મજૂરી કરીને આ બધું સારું કામ કરીને લોકોને સેવા કરો છો. લોકો અમારી સેવાનો લાભ લઈને જોયે છે, સારું બોલે છે. જય અંબે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બટાકા પૌવા અને ચાનો તમે જોઈ શકો છો, અહીંયા નાસ્તો હાલ છે.